નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો લેંગ્વેજ ફંક્શનનો ટોપિક છે એ છે કમ્પેરિંગ પીપલ, કમ્પેરિંગ થિંગ. કમ્પેરિંગ કરવું એટલે શું? તો કે તુલના કરવી. તો આજના આપણા લેંગ્વેજ ફંક્શનની અંદર આપણે કમ્પેરિંગ થિંગ અથવા કમ્પેરિંગ પીપલની અંદર આપણે ડિગ્રી શીખીશું. તો ચાલો આપણે હવે ડિગ્રી વિશેની સમજ મેળવીએ. ડિગ્રી, જેમ આપણે જાણીએ છીએ કે ડિગ્રી ત્રણ પ્રકારની છે. એક છે પોઝિટિવ ડિગ્રી, બીજું કમ્પેરેટિવ ડિગ્રી અને ત્રીજું સુપરલેટિવ ડિગ્રી. આ ત્રણ પ્રકારની ડિગ્રી આવે છે. હવે જો આની અંદર આપણે વાત કરીએ તો પોઝિટિવની અંદર આપણે જોઈએ છે કે પોઝિટિવની અંદર સમાનતા દર્શાવવામાં આવે છે. કમ્પેરેટિવ ડિગ્રીની અંદર જોઈએ તો અધિકતા દર્શાવવામાં આવતી હોય છે. અને સુપરલેટિવ ડિગ્રીની જો આપણે વાત કરીએ તો સુપરલેટિવ ડિગ્રીની અંદર સર્વશ્રેષ્ઠતા દર્શાવવામાં આવતી હોય છે. આ ત્રણ શબ્દો છે: સમાનતા, અધિકતા અને સર્વશ્રેષ્ઠતા. એને આપણે સરળ ભાષામાં સમજીએ. સમાનતા એટલે શું? તો સપોઝ આપણે કમ્પેરિંગ પીપલ આપણે જોઈએ કે કમ્પેરિંગ પીપલ એટલે બે વ્યક્તિઓ વચ્ચેની આપણે તુલના કરીએ છીએ. તો સપોઝ બે નામ આપણે લઈ લઈએ, સચિન અને રાહુલ દ્રવિડ. સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડ, આ બે વ્યક્તિઓના નામ આપણે લઈ લઈએ. કે માની લો કે આપણે જ્યારે એમ કહીએ કે સચિન રાહુલના જેવું ક્રિકેટ રમે છે તો બંને સરખા થયા. સચિન અને રાહુલ બંને કેવા થયા? સરખા થયા. સચિન રાહુલના જેવું ક્રિકેટ રમે છે તો સચિન અને રાહુલ બંને સરખા થયા. તો ત્યાં આપણે કઈ ડિગ્રીનો ઉપયોગ કરીશું? પોઝિટિવ ડિગ્રીનો. એમાં આપણે એમ કહીએ કે સચિન રાહુલ કરતા સારું રમે છે, અધિકતા દર્શાવવામાં આવે છે, તો આપણે ત્યાં કયો શબ્દનો ઉપયોગ, કઈ ડિગ્રીનો ઉપયોગ કરશું? કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ કરશું. એમાં તમે એમ કહો કે ભાઈ સચિન રાહુલ કરતા સારું રમે છે, અથવા તમે એમ કહો કે રાહુલ સચિન કરતા સારું રમે છે, તો પણ આપણે અધિકતા જ્યારે દર્શાવવામાં આવતી હોય છે ત્યારે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ કરવાનો હોય છે. એવી જ રીતે માની લો કે તમે એમ કહો છો કે સચિન છે એ સર્વશ્રેષ્ઠ છે, તો ત્યાં આપણે સર્વશ્રેષ્ઠતા જ્યારે દર્શાવવામાં આવતી હોય છે ત્યારે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. આ ત્રણેય ડિગ્રીની અંદર જે તફાવતો રહેલા છે એ વન બાય વન આપણે જોતા જઈએ ત્યારે વધુ આપણને ખ્યાલ આવશે. તો આપણે પોઝિટિવ ડિગ્રીની સમજ મેળવીએ. પોઝિટિવ ડિગ્રીની આપણે સમજ મેળવતા જોઈએ તો એની વાક્ય રચના આપણે જોઈએ તો વાક્ય રચના બે પ્રકારની આવે છે: હકાર વાક્ય આવે છે અને નકાર વાક્ય આવે છે. હકાર વાક્યની અંદર આપણે જોઈએ તો સૌથી પહેલા આપણે જે વાત કરી કે તુલના કરવાની છે, એટલે તુલના કરીએ ત્યારે સ્વાભાવિક છે કે બે નામ આવે છે. એટલે સૌથી પહેલા આપણે જે કર્તા મૂકીએ છીએ તો એને આપણે કર્તા પણ કહી શકીએ, અથવા તો તુલ્ય નામ એક, અથવા તો કર્તા આપણે જે કહીએ છીએ. ત્યાર પછી કાળ પ્રમાણે ક્રિયાપદ. ત્યાર પછી હકાર વાક્ય હશે ત્યારે અહીંયા એઝ નો ઉપયોગ કરવામાં આવશે. ત્યાર પછી આપણે વિશેષણ. વિશેષણ પછી પાછું આવશે એઝ, અને એઝ પછી આપણે જે તુલ્ય નામ બે, એટલે કે જેની સાથે આપણે તુલના કરતા હોઈએ તે તુલ્ય નામ બે અથવા તો કર્મ એમ પણ આપણે નામ થયા એમ પણ આપણે કહી શકીએ છીએ. એટલે પોઝિટિવ ડિગ્રીની અંદર આપણે આમ જોઈએ તો બે નામ જેની આપણે તુલના કરીએ છીએ તે આવે છે. એક શરૂઆતમાં આવે છે અને એક છેલ્લે જેની સાથે તુલના કરીએ છીએ ત્યાં આવે છે. વચ્ચે આપણે જોઈએ તો સૌથી પહેલા તુલ્ય નામ એક એટલે કર્તા, કર્તા પછી જે તે કાળ પ્રમાણે ક્રિયાપદ આવશે. ત્યાર પછી હકાર વાક્ય છે એટલે અહીંયા એઝ નો ઉપયોગ થશે. ત્યાર પછી મૂળ વિશેષણ એઝ, અને જેની સાથે આપણે તુલના કરેલી છે એ તુલ્ય નામ બે અહીંયા મૂકવાનું રહેશે. જો નકાર વાક્ય નક્કી કરીએ તો નકાર વાક્યની અંદર સૌથી પહેલા આપણે જે કીધું તુલ્ય નામ એક, ત્યાર પછી કાળ પ્રમાણે ક્રિયાપદ. અહીંયા ફેર પડે છે હકારમાં અને નકારમાં. જો વાક્ય નકાર છે તો તમારે અહીંયા સો શબ્દનો ઉપયોગ કરવાનો છે. ત્યાર પછી મૂળ વિશેષણ, ત્યાર પછી એઝ, અને એઝ પછી તુલ્ય નામ બે. જાજો કેમ નથી હકારમાં નકારમાં એઝ અને સો આ શબ્દનો ફેર આવે છે કે હકાર વાક્ય હશે ત્યારે આપણે એઝ નો ઉપયોગ કરશું અને નકાર વાક્ય હશે ત્યારે સો નો ઉપયોગ કરશું. હવે આપણે તુલના જોઈએ. કેવી તુલના? ઉદાહરણ તરીકે કે સચિન અને રાહુલ વચ્ચેની આપણે તુલના કરીએ છીએ કે સચિન રાહુલ ના જેવો છે, તો તુલના થઈ. સમાનતા દર્શાવી. સમાનતા દર્શાવી એટલે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ થયો. રાહુલ તુલ્ય નામ એક, કાળ પ્રમાણે ક્રિયાપદ. ઇઝ હકાર વાક્ય મૂકીએ છીએ તો આવશે એઝ. રાહુલ ઇઝ એઝ. હવે આપણે એક વિશેષણ મૂકવાનું છે.
કે કેવી આપણે તુલના મૂકીએ છીએ, ભાઈ એમની તુલનામાં કઈ વિશેષતા અંગેની આપણે તુલના કરીએ છીએ. તો દાખલા તરીકે રાહુલ is as great as સચિન. આ થઈ ગઈ બંને વચ્ચેની તુલના. રાહુલ અને સચિન આ બંને વચ્ચે આપણે તુલના કરીએ તો બંને કેવા છે, તો કે ગ્રેટ છે, મહાન છે. એવી જ રીતે આપણા વર્ગની અંદર માની લો બે વિદ્યાર્થીઓ છે કે જેની ઊંચાઈ એક સરખી છે, એને આપણે દર્શાવીએ છીએ. માની લો કે A નામનો સ્ટુડન્ટ છે અને B નામનો સ્ટુડન્ટ છે, બંનેની ઊંચાઈ સરખી છે, સમાનતા આપણે દર્શાવીએ છીએ. તો આપણે શું કહીશું? A કાળ પ્રમાણે ક્રિયાપદ is, ત્યાર પછી હકાર વાક્ય હશે તો આપણે મૂકીશું as કયા વિશેષતાની આપણે તુલના કરીએ છીએ, તો કે ઊંચાઈ, ઊંચું, tall. as તુલ્ય નામ બે, એની આપણે તુલના કોની સાથે કરી, તો કે B સાથે કરી. A છે એ B ના જેવો જ ઊંચો છે. આ હકાર વાત. હવે નકારની આપણે જો ચર્ચા કરીએ તો નકારની અંદર આપણે માની લો કે બે કહીએ છીએ કે A છે એ B જેટલો ઊંચો નથી, તો એ વાક્ય કેવું બનશે, તો A is not નકાર વાક્ય. જો નકાર વાક્ય આવે તો અહીંયા એસ ની જગ્યાએ શબ્દ આવી જશે so tall as B. આ નકાર વાક્ય. નકાર વાક્ય કરો ત્યારે એક જ શબ્દનો ફેર થાય છે કે જ્યારે નકાર આવતો હોય છે ત્યારે પ્રથમ એસ ની જગ્યાએ અહીંયા so શબ્દ છે એ વપરાય છે. એવી રીતે આપણે એમ કહીએ કે ભાઈ ટાઈગર છે લાયન જેવો શક્તિશાળી નથી. ટાઈગર અને લાયન વચ્ચેની આપણે તુલના કરી અને એમાં આપણે એમ કહીએ કે ટાઈગર લાયનના જેવો શક્તિશાળી નથી. તો સૌથી પહેલા તુલ્ય નામ A, ટાઈગર is not નકાર થયું તો આવશે so strong as lion. આવી રીતે નકાર વાક્ય જ્યારે આવે છે ત્યારે નકાર વાક્યમાં પ્રથમ એસ ની જગ્યાએ so નો ઉપયોગ કરશું. એવી જ રીતે કોઈ ક્રિયા દર્શાવતું આપણે કહીએ, દાખલા તરીકે ક્રિયા દર્શાવતું આપણે કહીએ છીએ કે ભાઈ રાહુલ છે એ સચિનના જેટલું ઝડપથી દોડે છે. તો સૌથી પહેલા રાહુલ કાળ પ્રમાણે ક્રિયાપદ દોડવું, રન, સાદા વર્તમાન કાળમાં બનાવીએ તો રન્સ. રાહુલ રન્સ હકાર વાક્ય છે તો as મૂળ વિશેષણ દોડવું, ઝડપથી, ફાસ્ટ, as સચિન. તો આવી જ્યારે હકાર વાક્ય છે ત્યારે આપણે as વિશેષણ as અને તુલ્ય નામ બેનો ઉપયોગ કરીશું. બરાબર છે? તો ખાસ પોઝિટિવ ડિગ્રીમાં યાદ રાખવા જેવું એટલું જ છે કે જ્યારે હકાર અથવા નકાર વાક્ય આપણે કહીએ છીએ ત્યારે પ્રથમ as અથવા so આમાં ધ્યાન રાખવાનું છે. બાકી તો નોર્મલી આપણે જે પેલા તુલ્ય નામ એક, પછી જે તે કાળ પ્રમાણે ક્રિયાપદ, ત્યાર પછી હકાર હોય તો as, નકાર હોય તો so, મૂળ વિશેષણ as નો ઉપયોગ અને તુલ્ય નામ બે મૂકવાનું છે. બરાબર છે? હવે પછી નેક્સ્ટ આપણે જોઈએ આગળ કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ. હવે આપણે કમ્પેરેટિવ ડિગ્રીની વાત કરીએ તો જે આપણે વાત કરી કે અધિકતા, એક કરતા બીજો ચડિયાતો છે અથવા ઉતરતો છે એવું આપણે જ્યારે દર્શાવતા હોઈએ છીએ ત્યારે આપણે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ કરતા હોઈએ. તો કમ્પેરેટિવ ડિગ્રીની અંદર આપણે જે વાત કરી ત્યાં આપણે કેમ કીધું હતું પોઝિટિવ ડિગ્રીમાં કે રાહુલ સચિન ના જેવો છે. અહીંયા શું થશે કે રાહુલ સચિન કરતા સારો છે. A છે એ B કરતા ઊંચો છે, ના કરતા અધિકતા દર્શાવવામાં જ્યારે આવતી હોય છે ત્યારે આપણે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ કરવાનો છે. આની જો આપણે વાક્યરચનાની વાત કરીએ, વાક્યરચનામાં જોઈએ તો આપણે સૌપ્રથમ કરતા કહીએ અથવા તો તુલ્ય નામ એક, ત્યાર પછી કાળ પ્રમાણે ક્રિયાપદ, ત્યાર પછી વિશેષણ છે એ વિશેષણનું કમ્પેરેટિવ રૂપ મૂકવાનું છે. વિશેષણનું કમ્પેરેટિવ રૂપ, ત્યાર પછી ધેન, THAN, ધેનમાં ભૂલ ન થાય, THAN, ધેન, ત્યાર પછી તુલ્ય નામ બે નો ઉપયોગ કરવાનો છે. હવે એક વસ્તુ આપણને અહીંયા આવડવી પડે, વિશેષણનું કમ્પેરેટિવ. તો અગાઉ પણ આપણે જ્યારે કદાચ ડિગ્રી જો તમે શીખ્યા હો તો ડિગ્રીની અંદર આપણે જોયેલા છે કે ત્રણેય ડિગ્રીના અલગ અલગ રૂપો આપણે મૂકવાના હોય છે. જેવી રીતે આપણે કેમ કાળની અંદર અલગ અલગ ક્રિયાપદના ઉપયોગ કરતા હોઈએ છીએ કે ભાઈ સાદો ભૂતકાળ છે તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વાપરીએ છીએ, ચાલુ કાળમાં જઈએ તો ક્રિયાપદના મૂળ રૂપની પાછળ ING મૂકતા હોઈએ, પૂર્ણકાળમાં આપણે વાક્ય બનાવીએ તો ક્રિયાપદનું V3 એટલે કે ભૂતકૃદંતનું રૂપ વાપરતા હોઈએ. એવી જ રીતે
મૂળ વિશેષણના આપણે કમ્પેરેટિવ અથવા સુપરલેટિવ રૂપો અલગ બને છે. 3 ડિગ્રી આપણી છે, પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. તો આમાં કેવું હોય છે મિત્રો કે જ્યારે કમ્પેરેટિવ રૂપમાં આપણે બનાવીએ તો ત્યારે જેવી રીતે મૂળ ક્રિયાપદ તમે ing લગાડતા હતા એમ વિશેષણની પાછળ ઉચ્ચારણ નાનું હોય તો er પ્રત્યે લાગે છે અને ઉચ્ચારણ મોટું હોય તો એ વિશેષણની આગળ મોર શબ્દ લાગે છે. એવી જ રીતે સુપરલેટિવ ડિગ્રીમાં જોઈએ તો ઉચ્ચારણ નાનું હોય તો વિશેષણની પાછળ est પ્રત્યય લાગે છે અને જો ઉચ્ચારણ મોટું હોય તો વિશેષણની આગળ મોસ્ટ શબ્દ લાગે છે. જોઈએ કે ઉદાહરણ તમને ખ્યાલ આવી જાય કે મૂળ વિશેષણ દાખલા તરીકે છે સ્મોલ છે તો સ્મોલ નું કમ્પેરેટિવ રૂપ કરીએ તો સ્મોલ નું કમ્પેરેટિવ રૂપ થાય છે સ્મોલર અને સુપરલેટિવ રૂપ કરીએ તો સ્મોલ ઉચ્ચારણ નાનું છે તો પાછળ est પ્રત્યય લાગશે તો એનું રૂપ થશે સ્મોલેસ્ટ. એવી જ રીતે બિગ શબ્દ જોઈએ તો બિગ શબ્દ છે એ બિગ શબ્દનું કમ્પેરેટિવ રૂપ કરીએ તો બિગ શબ્દનું કમ્પેરેટિવ રૂપ થશે બિગર અને સુપરલેટિવ રૂપ કરીએ તો સુપરલેટિવ રૂપ થશે બિગેસ્ટ. બરાબર છે. તો આવી રીતે જ્યારે ઉચ્ચારણો નાના હોય છે ત્યારે er પ્રત્યય લાગે છે અને ઉચ્ચારણ મોટું હોય છે ત્યારે એની આગળ મોર અથવા મોસ્ટ શબ્દ. એના પણ આપણે ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે બ્યુટીફુલ શબ્દ છે તો બ્યુટીફુલ શબ્દ છે એનું કમ્પેરેટિવ કરીએ તો બ્યુટીફુલર એમ નથી થતું, er નથી લાગતો, ઉચ્ચારણ મોટું છે તો એની આગળ શબ્દ લાગશે મોર શબ્દ આગળ લગાડવાનો છે એટલે કે મોર બ્યુટીફુલ. એવી રીતે સુપરલેટિવ રૂપ બનાવીએ તો જેમ અહીંયા મોર લગાડ્યું એમ સુપરલેટિવમાં મોસ્ટ શબ્દ લાગે છે મોસ્ટ બ્યુટીફુલ. બરાબર છે. તો જ્યારે ઉચ્ચારણ મોટું હોય ત્યારે કમ્પેરેટિવમાં આપણે આગળ વિશેષણની મોર લગાડશું અને સુપરલેટિવમાં મોસ્ટ શબ્દ લગાડશું. એવી જ રીતે ઉચ્ચારણ નાનું હોય ત્યારે કમ્પેરેટિવમાં er પ્રત્યય લગાડશું અને સુપરલેટિવમાં est પ્રત્યય લગાડશું. આ સિવાયના ખાસ જે મહત્વના શબ્દો છે એનું તમને અહીંયા એક ચિત્ર દ્વારા મૂકું છું જે ખાસ યાદ રાખવા જેવા છે અને નોંધી લેવા જેવા છે. જે ચિત્ર છે એની અંદર આપણે જોયું મિત્રો કે ગુડ શબ્દ છે તો એનું કમ્પેરેટિવ બેટર થાય છે, સુપરલેટિવ બેસ્ટ થાય છે. વેલ શબ્દ હોય તો એનું પણ કમ્પેરેટિવ બેટર અને બેસ્ટ થાય છે. ગુડ અને વેલ બંને શબ્દના બેટર અને બેસ્ટ થાય છે. આ ચિત્રની અંદર આપણે જોયું કે જે અનિયમિત રૂપો થતા હોય છે જેને આપણે આમ કહીએ કે જે યાદ રાખવા જેવા છે કે ગુડ અથવા વેલ શબ્દ છે તો એનું બેટર થાય છે કમ્પેરેટિવમાં, સુપરલેટિવની અંદર બેસ્ટ થાય છે. એવી જ રીતે લિટલ શબ્દ છે તો લિટલનું કમ્પેરેટિવ કરીએ ત્યારે લેસ થાય છે અને સુપરલેટિવની અંદર લિસ્ટ થાય છે. બરાબર છે. તો આ રૂપો છે એ પણ ખાસ યાદ રાખવાના છે કે જ્યારે આપણે ડિગ્રીની અંદર ઉપયોગ કરવાનો થાય ગુડ શબ્દ આપેલો છે તો ગુડનું આપણે કમ્પેરેટિવ ગોતવા જઈએ તો ત્યારે ગુડનું ગુડર ન થઈ છે, ગુડનું શું થાય છે બેટર થાય છે. સુપરલેટિવમાં ફેરવીએ ત્યારે બેસ્ટ થાય છે. બરાબર છે. આ એક રૂપો છે એ ખાસ નોંધી નાખજો અને યાદ રાખજો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે કમ્પેરેટિવ ડિગ્રીની વાત કરીએ. આશા રાખું છું કે આ આપણને ખ્યાલ આવી ગયો છે કે જ્યારે આપણે કમ્પેરેટિવના રૂપ બનાવીશું ત્યારે ઉચ્ચારણ નાનું હોય ત્યારે er પ્રત્યય અને ઉચ્ચારણ મોટું હોય ત્યારે વિશેષણની આગળ મોર શબ્દ છે તે વાપરશું. જેમ આપણે કીધું હતું કે ભાઈ સચિન રાહુલ ના જેવો મહાન છે, ના જેવો મહાન છે. હવે આપણે એમ કહીએ કે સચિન રાહુલ કરતા વધારે મહાન છે. વધારે મીન્સ કે અધિકતા દર્શાવતા હોઈએ તો દાખલા તરીકે તુલ્ય નામ એક સચિન, કાળ પ્રમાણે ક્રિયાપદ ઇઝ. હવે વિશેષણ આપણું હતું ગ્રેટ. હવે ગ્રેટ નું મિત્રો આપણે કમ્પેરેટિવ કરશું તો શું થશે કે ઉચ્ચારણ નાનું છે એટલે એની પાછળ લાગશે er પ્રત્યય એટલે ગ્રેટ નું થશે ગ્રેટર. ત્યાર પછી ધેન અને તુલ્ય નામ બે જેની સાથે આપણે તુલના કરીએ છીએ. સચિનની તુલના આપણે કોની સાથે કરીએ છીએ તો કે રાહુલ સાથે. તો સચિન ઇઝ ગ્રેટર ધેન રાહુલ. સચિન છે એ રાહુલના કરતા મહાન છે, અધિકતા દર્શાવે. હવે માની લો કે એનો આપણે નકાર કરીએ તો નકાર પણ કરી શકાય છે. સચિન ઇઝ નોટ ગ્રેટ મૂળ વિશેષણ એનું કમ્પેરેટિવ ગ્રેટર ધેન. તો આ વાક્ય નકાર પણ આપણે કરી શકીએ છીએ. નકાર આવી રીતે વાક્યને છે કાળ પ્રમાણે ક્રિયાપદની અંદર આપણે વાક્યને જેમ નકાર કરીએ છીએ એવી રીતે નકાર કરી દેવાનો છે. બીજા ઉદાહરણ જોઈએ. આપણે એમ કહીએ છીએ કે ભાઈ લાયન છે ટાઈગર કરતા વધારે શક્તિશાળી છે. તો તુલ્ય નામ એક લાયન કાળ પ્રમાણે ક્રિયાપદ
ઇઝ વિશેષણ શક્તિશાળી સ્ટ્રોંગ. સ્ટ્રોંગ નું કમ્પેરેટિવ કરો તો સ્ટ્રોંગ નું કમ્પેરેટિવ શું થશે? સ્ટ્રોંગર ઈઆર પ્રત્યય લાગશે. ત્યાર પછી ધેન THAN ધેન કોની આપણે તુલ્ય નામ એક કયું લીધું? લાયન. લાયન ની તુલના આપણે કોની સાથે કરી? ટાઈગર સાથે. ઓકે, ટાઈગર. લાયન ઇઝ સ્ટ્રોંગર ધેન ટાઈગર. લાયન છે એ ટાઈગર ના કરતા શક્તિશાળી છે. આનો આપણે નકાર પણ કરી શકીએ. નકાર કરીએ તો લાયન ઇઝ નોટ સ્ટ્રોંગર ધેન ટાઈગર. એવી રીતે એક ઉદાહરણ આપે કે ભારત છે એ ઓસ્ટ્રેલિયા કરતા સારું રમે છે. તો સૌથી પહેલા ઇન્ડિયા રમવું ક્રિયા થાય છે પ્લે. સાદા વર્તમાન કાળમાં બનાવી એક વચન પ્રમાણે આપણે મૂકશું એસ. ઇન્ડિયા પ્લેઝ. હવે એમાં સારું શબ્દ કીધું તો સારું નો આપણે શું કહીશું? વિશેષણ ગુડ. ગુડ ની હમણાં જ આપણે વાત કરી કે ગુડ નો ઉપયોગ આપણે કમ્પેરેટિવ માં કરીએ તો ગુડ શબ્દનું કમ્પેરેટિવ છે એ શું થશે? તો કે બેટર. ત્યાર પછી ધેન. હવે તુલ્ય નામ બે કોની સાથે ઇન્ડિયાની તુલના કરવામાં આવી? તો કે ઓસ્ટ્રેલિયા સાથે. ઓસ્ટ્રેલિયા. ઇન્ડિયા પ્લેઝ બેટર ધેન ઓસ્ટ્રેલિયા. ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા કરતા સારું રમે છે. બરાબર છે. તો કમ્પેરેટિવ ડિગ્રીમાં ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ શું રાખવાનું છે કે તુલ્ય નામ 1 અને 2 પોઝિટિવની જેમ બંને શરૂઆતમાં અને છેલ્લે આવે છે નામ. હવે પોઝિટિવ ડિગ્રીમાં પણ અહીંયા કાળ પ્રમાણે ક્રિયાપદ આવે છે. પછી શું ફેર પડે છે? તો કે પોઝિટિવ ડિગ્રીમાં હકાર હોય તો એસ આવે છે, નકાર હોય તો સો આવે છે અને ત્યાર પછી વિશેષણ આવે છે. જ્યારે આમાં સો કે એસ નથી આવતું પણ સીધું જ વિશેષણ આવે છે. વિશેષણનું કમ્પેરેટિવ રૂપ આવે છે. જે આપણે જોયું કે ઈઆર અને ઉચ્ચારણ મોટું હોય તો મોર શબ્દ લાગે છે. મોર શબ્દનું પણ આપણે ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ દુનિયાની અજાયબી છે એમાં તાજમહેલ છે એ ચાઇના વોલ કરતાં વધારે સુંદર છે. તો તાજમહેલ ઇઝ. હવે બ્યુટીફુલ વિશેષણ લેવું છે તો બ્યુટીફુલ વિશેષણનું કમ્પેરેટિવ કરીએ તો શું થશે? તો કે મોર બ્યુટીફુલ. મોર બ્યુટીફુલ ધેન ધ ચાઇના વોલ. તાજમહેલ છે એ ચાઇના વોલ કરતાં વધારે સુંદર છે. તો જે આપણે વાત કરી કે કમ્પેરેટિવ ડિગ્રીની અંદર સીધું વિશેષણનું કમ્પેરેટિવ રૂપ આવે છે. કરતા પહેલું તુલ્ય નામ એક કાળ પ્રમાણે ક્રિયાપદ પછી સીધું જ વિશેષણનું કમ્પેરેટિવ રૂપ આવે છે. કમ્પેરેટિવમાં પણ આપણે જે વાત કરી કે ઉચ્ચારણ નાનું હોય તો ઈઆર અને ઉચ્ચારણ મોટું હોય ત્યારે આગળ મોર શબ્દ છે એ લાગે છે. ત્યાર પછી ધેન THAN ધેન શબ્દ આવે છે. ત્યાર પછી તુલ્ય નામ બે આવે છે. જેવી બાબતો એ યાદ રાખવાની છે મિત્રો કે જ્યારે રિસ્પોન્સ સેન્ટેન્સમાં આપણે છે ત્યારે રિસ્પોન્સ સેન્ટેન્સમાં બહુ માઇનર શબ્દની ભૂલ હોય છે કે જે આપણને પકડતા આવડવી પડે તો જ આપણે સાચો વિકલ્પ પસંદ કરી શકીએ છીએ. કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય આપ્યું છે. કમ્પેરેટિવ ડિગ્રીમાં અહીંયા માની લો ભૂલ કરવી હોય તો ક્યાં કરશે? તો બે એવી જગ્યા છે કે જ્યાં ભૂલ કરી શકે છે. મીન્સ કે ખોટું ઓપ્શન આપી શકે છે. કઈ જગ્યા છે? તો કે વિશેષણનું કમ્પેરેટિવ રૂપ કરવું. કમ્પેરેટિવ રૂપ કમ્પેરેટિવ ડિગ્રીનું હોય તો કમ્પેરેટિવ પ્રમાણે અહીંયા ઈઆર જ આવે. અહીંયા જો EST આપ્યું હોય અહીંયા ધેન આપ્યું હોય તો એ વિકલ્પ ખોટો છે. એવી જ રીતે અહીંયા ધેન શબ્દ છે તો એમાં ધેનમાં THAN આવે છે તો ખોટો વિકલ્પ એને કરવો હોય તો ખોટો વિકલ્પ એવો કરે કે THEN શબ્દ રાખે. બરાબર. અને યાદ રાખો કે આ જે વાક્ય રચના છે એ વાક્ય રચના બે એક વચન નામોની વચ્ચેની છે. હવે પછી આપણા નેક્સ્ટ વિડિયો જ્યારે આવશું ત્યારે કમ્પેરિંગ આ જ લેંગ્વેજ ફંક્શનના ટોપિકની આપણે બહુવચનની વાત કરીશું. આ આપણા વિડિયોની અંદર ફક્ત આપણે એક વચનની જ વાત કરીએ છીએ. તો એમાં પણ ખાસ યાદ રાખો કે જ્યારે એક તુલ્ય નામની બીજા તુલ્ય નામ સાથે એક વચનમાં તુલના કરવામાં આવેલી હોય ત્યારે ફક્ત અહીંયા શબ્દ કયો આવે છે? ધેન શબ્દ આવે છે. સીધું તુલ્ય નામ બે આવે છે. બહુવચનની આપણે જ્યારે વાત કરશું ત્યારે બંને વચ્ચેનો ડિફરન્સ છે એ આપણે સમજાવશું. અત્યારે આપણે એક વચનની વાત કરીએ છીએ એટલે ખાસ આ યાદ રાખવું કે જ્યારે કમ્પેરેટિવ કરીએ છીએ તુલ્ય નામ એક કાળ પ્રમાણે ક્રિયાપદ વિશેષણનું કમ્પેરેટિવ જે આપણે કીધું કે ઈઆર ઉચ્ચારણ નાનું હોય તો પાછળ ઈઆર લાગશે, ઉચ્ચારણ મોટું હોય તો આગળ મોર શબ્દ લાગશે. ત્યાર પછી ધેન THAN આવશે અને તુલ્ય નામ બે આવશે. બરાબર છે. હવે પછી નેક્સ્ટ આપણે જોઈએ સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ. હવે આપણે વાત કરીએ સુપરલેટિવ ડિગ્રી. સુપરલેટિવ ડિગ્રી એટલે શ્રેષ્ઠતાવાચક ડિગ્રી. શ્રેષ્ઠતાવાચક એટલે પોઝિટિવમાં આપણે જોયું કે ભાઈ રાહુલ અને સચિન સરખા છે. કમ્પેરેટિવ ડિગ્રીની અંદર આપણે જોયું કે ભાઈ સચિન રાહુલના કરતાં સારો છે. સુપરલેટિવ ડિગ્રી એટલે શું? તો કે સર્વશ્રેષ્ઠતા. જે વ્યક્તિ કે વસ્તુ છે એ સર્વશ્રેષ્ઠ છે
એટલે આની તુલના છે કોઈ બીજા નામની સાથે નથી થતી પણ એના સમૂહની સાથે થાય છે એ છતાં દર્શાવવામાં આવે છે અને એ સમૂહની સાથે દર્શાવવામાં આવે છે એટલે આની જો આપણે વાક્ય રચના જોઈએ તો સૌથી પહેલા આપણે જે કહીએ છીએ કર્તા એટલે તુલ્ય નામ અને આમાં તો તુલ્ય નામ એક જ આવવાનું છે બીજું આવવાનું નથી ત્યાર પછી કાળ પ્રમાણે ક્રિયાપદ ત્યાર પછી સુપરલેટિવ ડિગ્રી છે કે સુપરલેટિવ ડિગ્રીની અંદર ધ શબ્દ છે આર્ટિકલ તરીકે મુકાશે ત્યાર પછી જે વિશેષણ છે એ વિશેષણનું આવશે સુપરલેટિવ રૂપ જે અગાઉ આપણે હમણાં જોયું કમ્પેરેટિવ રૂપ અને સુપરલેટિવ જેમ કમ્પેરેટિવ રૂપ કરતા હતા એમ જ અહીંયા સુપરલેટિવ રૂપ કરવાનું ત્યાર પછી અહીંયા નામ આવશે આ નામ યાદ રાખો કે આ નામ છે એ સમૂહવાચક આવશે એટલે કે જે તે વ્યક્તિ જેની આપણે તુલ્ય નામ લઈએ છીએ એ વ્યક્તિનું સમૂહવાચક નામ છે અહીંયા આવે છે આ વાક્ય રચનાની અંદર અને અગાઉની બે વાક્ય રચનાની અંદર ફેર આપણે જોઈએ પોઝિટિવ અને કમ્પેરેટિવમાં જોઈએ તો પહેલા તો બે 3 ડિગ્રી અંદર સરખા જ આવે છે તુલ્ય નામ કાળ પ્રમાણે ક્રિયાપદ ત્યાર પછી ફેર પડે છે અને એ તમારે ડિફરન્સ યાદ રાખવાનો છે કે પોઝિટિવ ડિગ્રી છે તો સો અથવા એઝ આવે છે કમ્પેરેટિવ ડિગ્રીની અંદર સીધું વિશેષણનું કમ્પેરેટિવ રૂપ આવે છે અને સુપરલેટિવ ડિગ્રી હોય છે ત્યારે સૌથી પહેલા આવે છે ધ આવે છે અને ત્યાર પછી જે વિશેષણ છે એ વિશેષણનું સુપરલેટિવ રૂપ આવે છે અને છેલ્લે સમૂહવાચક નામ આવે છે આના આપણે ઉદાહરણ જોઈએ તો જેમ આપણે પોઝિટિવ ડિગ્રીમાં વાત કરી હતી રાહુલ ઇઝ એઝ ગ્રેટ એઝ સચિન કમ્પેરેટિવ ડિગ્રીની અંદર આપણે વાત જોઈએ કે સચિન ઇઝ ગ્રેટર ધેન રાહુલ તો હવે અહીંયા તો શ્રેષ્ઠતા દર્શાવવાની છે એક જ નામ છે દાખલા તરીકે આપણે એમ કહીએ છીએ કે સચિન છે એ મહાન ક્રિકેટર છે તો સચિન કાળ પ્રમાણે ક્રિયાપદ ઇઝ ત્યાર પછી આપણે વાક્ય રચનામાં જે જોયું કે ધ આર્ટિકલ છે એ અહીંયા વપરાશે ધ વિશેષણનું સુપરલેટિવ રૂપ મૂળ વિશેષણ આપણે લઈએ છીએ ગ્રેટ એનું સુપરલેટિવ રૂપ કરીએ તો શું થશે ગ્રેટ ટુ ગ્રેટેસ્ટ અને ત્યાર પછી આપણે વાત કરી કે સમૂહવાચક લેવાનું છે નામ સચિન છે એ કયા સમૂહમાં આવે છે દાખલા તરીકે આપણે કયો સમૂહ એને દર્શાવીએ છીએ તો કે ભાઈ ક્રિકેટર છે તો ક્રિકેટર એક સમૂહ છે સમૂહવાચક નામ એકવચનમાં મૂકવાનું છે ક્રિકેટર્સ એમ નથી કરવાનું એ આપણે બહુવચન ડિગ્રીની અંદર આવે એ પણ ખાસ યાદ રાખજો કે સમૂહવાચક નામ જે લો છે એ આપણે એકવચન લેવાનું છે સચિન ઇઝ ધ ગ્રેટેસ્ટ ક્રિકેટર જો મિત્રો ત્રણેય વાક્યો હવે જોઈ લો પોઝિટિવ ડિગ્રીનું વાક્ય તમે જુઓ સચિન ઇઝ એઝ ગ્રેટ એઝ રાહુલ સચિન ઇઝ ગ્રેટર ધેન રાહુલ અને સુપરલેટિવ ડિગ્રીમાં આપણે જોયું તો સચિન ઇઝ ધ ગ્રેટેસ્ટ ક્રિકેટર બરાબર અહીંયા તુલ્ય નામ બે નથી મૂકવાનું સમૂહવાચક નામ એકવચનમાં મૂકવાનું છે એવી જ રીતે આપણે એમ કહીએ કે ભાઈ લાયન છે એ શક્તિશાળી પ્રાણી છે સૌથી શક્તિશાળી છે તો લાયન કાળ પ્રમાણે ક્રિયાપદ ઇઝ ત્યાર પછી આપણે મૂકીશું આર્ટિકલ તરીકે ધ વિશેષણ સ્ટ્રોંગ વિશેષણ છે સ્ટ્રોંગ નું હમણાં જ આપણે જોયું કે સુપરલેટિવ રૂપ જોઈએ તો કોઈ પણ વિશેષણ જેનું ઉચ્ચારણ નાનું હોય એની પાછળ શબ્દ લાગે છે est એટલે કે લાયન ઇઝ ધ સ્ટ્રોંગેસ્ટ લાયન શું છે કયા સમૂહમાં આપણે મૂકીશું તો કે ભાઈ એનિમલ છે તો કે એકવચન નામ એનિમલ લાયન ઇઝ ધ સ્ટ્રોંગેસ્ટ એનિમલ ઉદાહરણ તરીકે આપણા ક્લાસની અંદર એ નામનો વિદ્યાર્થી સૌથી ઊંચો છે તો એનું આપણે વાક્ય બનાવવું હોય તો શેમાં બનશે તો કે સુપરલેટિવ ડિગ્રીમાં પહેલા તુલ્ય નામ કયું છે એ કાળ પ્રમાણે ક્રિયાપદ ઇઝ ત્યાર પછી આર્ટિકલ ધ વિશેષણ ટોલ નું સુપરલેટિવ રૂપ કરવી તો ટોલેસ્ટ એ ઇઝ ધ ટોલેસ્ટ એ શું છે કયા સમૂહમાં છે તો કે વિદ્યાર્થી સમૂહનો છે તો એ સમૂહવાચક નામ સ્ટુડન્ટ એ ઇઝ ધ ટોલેસ્ટ સ્ટુડન્ટ એક ઉદાહરણ આપણે મોસ્ટ વાળું પણ લઈએ કે વિશેષણની પાછળ મોસ્ટ કેવું લાગે છે જે તાજમહેલનું ઉદાહરણ લીધું કમ્પેરેટિવ ની અંદર આપણે તાજમહેલની તુલના ચાઇના વોલ સાથે કરી હતી અહીંયા તો આપણે તાજમહેલ છે એ સૌથી સુંદર છે અજાયબ એવું આપણે કેવું છે તો પેલા નામ ધ તાજમહેલ કાળ પ્રમાણે ક્રિયાપદ ઇઝ પછી વિશેષ ત્યાર પછી સોરી આર્ટિકલ ધ હવે વિશેષણ બ્યુટીફુલ શબ્દ છે તો બ્યુટીફુલ નું સુપરલેટિવ રૂપ કરીએ તો કયું થશે મોસ્ટ બ્યુટીફુલ ત્યાર પછી તો કે ભાઈ શું છે તાજમહેલ તો કે અજાયબી છે તો કે વન્ડર દુનિયાની અજાયબી છે વન્ડર ઓફ ધ વર્લ્ડ બરાબર છે તો આવી રીતે સુપરલેટિવના જ્યારે આપણે વાક્યો બનાવીએ છીએ ત્યારે એ ખાસ યાદ રાખવાનું છે કે એક જ નામ આવે છે આની અંદર બે નામોની તુલના કરવાની નથી એક નામ કે જે સર્વશ્રેષ્ઠ છે
એનો આપણે ઉપયોગ કરવાનો છે. ત્યાર પછી આપણે જે કાળ પ્રમાણે ક્રિયાપદ આવે છે, ત્યાર પછી આર્ટિકલ તરીકે ધ શબ્દ વાપરવાનો છે. પછી જે વિશેષણ છે એનું સુપરલેટિવ, કમ્પેરેટિવમાં જે er અને મોર શબ્દ વાપર્યો, સુપરલેટિવમાં est અને મોસ્ટ શબ્દનો ઉપયોગ કરવાનો છે. અને અહીંયા જે નામ મૂકીએ એ નામ સમૂહવાચક નામ છે તે મૂકવાનું છે. બરાબર છે. આ 3 ડિગ્રી વચ્ચેનો હવે જે ડિફરન્સ છે એ તમે વાક્ય રચના ઉપર જતા તો વાક્યો ઉપરથી જે જોશો એટલે આપોઆપ આવી જશે. એક બીજી વાત કે હવે પછી નેક્સ્ટ વિડિયોની અંદર આપણે આની બહુવચનની વાત કરીશું. આ ફક્ત હજી એકવચનની જ આપણે વાત કરેલી છે. પણ આ એકવચનની આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે આ જ ડિગ્રીનો ઉપયોગ આપણે એક પહેલા ઈ સેક્શનની અંદર એક પ્રશ્ન આવતો, નન વર્બલ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર ટુ વર્બલ, 4 માર્ક્સનું આવ્યું. હવે માર્ચ 2020ની પરીક્ષાથી આપણને ડી સેક્શનની અંદર એનો એ પ્રશ્ન અને 5 માર્કનો પ્રશ્ન મૂકેલો છે. નન વર્બલ ઇન્ફોર્મેશન એટલે કે ચિત્ર સ્વરૂપની કે કોઠા ટેબલ કે એક કોષ્ટક સ્વરૂપની માહિતી આપેલી હોય છે અને આપણે શબ્દાત્મક રીતે રજૂ કરવાની હોય છે. 10 વાક્યો બનાવવાના ઓછામાં ઓછા હોય છે. 5 માર્ક્સનો પ્રશ્ન છે. તો એની અંદર આપણે ડિગ્રીનો ઉપયોગ કેવી રીતે કરશું? આ 3 ડિગ્રીથી તમે વાક્યો બનાવી શકો છો. કેવી રીતે? તો માની લો કે કોઈ આંકડાકીય માહિતી આપેલી છે કે ભાઈ ભારત, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા, અમેરિકા બધાએ કેટલા મેડલ્સો જીત્યા છે, અથવા તો કોઈ ક્રિકેટનો સ્કોર આપ્યો છે, વિદ્યાર્થીઓના માર્ક્સ, મેથ્સ, સાયન્સ, ઇંગ્લિશના માર્ક્સ તમને આપેલા છે. આવી રીતે આંકડાકીય માહિતી જ્યારે આપેલી હોય ત્યારે પણ આપણે આ 3 ડિગ્રીનો ઉપયોગ કરી શકીએ છીએ. કેવી રીતે એ હવે આપણે આગળ જોઈએ. આપણને એક ટેબલ આપ્યું છે જેની અંદર આપણે જોઈએ કે વિદ્યાર્થીના નામ છે, મેથ્સના માર્ક છે, સાયન્સના માર્ક છે, ઇંગ્લિશના માર્ક છે અને ત્યાર પછી ટોટલ માર્ક છે. તો આની અંદર આપણે જે 3 ડિગ્રી જોઈ, 3 ડિગ્રીનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ? તો સૌથી પહેલા તો એ યાદ રાખો કે જ્યારે આંકડાકીય માહિતી આપેલી હોય છે ત્યારે તમે 2 વાક્ય તો બહુ સહેલાઈથી બનાવી શકો છો. કયા 2 વાક્યો? એક કે સૌથી વધારે અને સૌથી ઓછા. આ 2 વાક્યનો તો આપણે ઉપયોગ કરી શકશું. સૌથી વધારે અને સૌથી ઓછા એટલે એમાં કઈ ડિગ્રી વપરાશે? સુપરલેટિવ ડિગ્રી. એવી જ રીતે જ્યારે તુલના કરવી હોય કે ભાઈ આના માર્ક આના કરતાં વધારે છે કે ઓછા છે તો આપણે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ કરશું. અને જ્યારે 2 વિદ્યાર્થીઓના માર્ક સરખા હોય તો તમે ત્યાં પોઝિટિવ ડિગ્રી છે એ વાપરી શકશો. ઉદાહરણ તરીકે આની અંદર આપણે જોઈએ તો હવે વાક્ય આપણે બનાવવા છે ડિગ્રીનો ઉપયોગ કરીને. તો સૌથી પહેલા તો આપણે ઓવરઓલ વ્યૂ જ્યારે જોઈએ તો ઓવરઓલ રીતે આપણે જોવું છે. માની લો કે ઓવરઓલ માર્ક જોઈએ તો સૌથી વધારે માર્ક્સ કોણે મેળવેલા છે? 251 માર્ક્સ છે સચિને મેળવેલા છે. તો આનું આપણે જ્યારે વાક્ય બનાવીએ તો વાક્ય કેવું બનશે? સુપરલેટિવ ડિગ્રીથી બનશે. સુપરલેટિવ વાક્ય રચના કરતા એટલે કે તુલ્ય નામ, કાળ પ્રમાણે ક્રિયાપદ, ધ વિશેષણનું સુપરલેટિવ રૂપ અને સમૂહવાચક નામ. તો સૌથી પહેલા નામ સચિન. હવે યાદ રાખો કે આની અંદર કાળની આપણે આ જ્યારે પરિણામ કેવું આપેલું હોય છે, માર્ક કેવું આપેલું હોય છે, મેડલ ની આપેલા હોય છે ત્યારે એનો અંદર ભૂતકાળનો ઉપયોગ કરવો. સચિન મેળવવું ત્યાં એનું ભૂતકાળ આપણે કરીએ તો ગોટ. સચિન ગોટ. સુપરલેટિવ રૂપ બનાવવું છે એટલે આર્ટિકલ મૂકશું ધ. સૌથી વધારે, વધારે એટલે હાઈ. એનું સુપરલેટિવ રૂપ કરીએ તો કયું થશે? est, હાઈએસ્ટ. સચિન ગોટ ધ હાઈએસ્ટ. શું મેળવેલા છે એને? તો કે માર્ક. સૌથી વધારે માર્ક્સ મેળવેલા છે. એવી જ રીતે સૌથી ઓછા માર્ક પણ આપણે બનાવી શકીએ ને. સૌથી ઓછા માર્ક કોના છે? તો કે મેહુલના છે. તો એનું પણ વાક્ય બને મેહુલ ગોટ ધ. ઓછા એટલે લો. એનું સુપરલેટિવ રૂપ કરીએ એટલે લોવેસ્ટ માર્ક. હવે એવી જ રીતે આની અંદર આપણે હજી જો ધારીએ તો હજી પણ 2 વાક્યો આપણે સુપરલેટિવ ડિગ્રીના બને એટલા બનાવી શકીએ છીએ. આજ માહિતી ઉપરથી ફક્ત આપણે પહેલા સુપરલેટિવના વાક્યો બનાવીએ. કેટલા વાક્યો તો બનાવી શકો છો? તો હવે એવી રીતે સાયન્સની અંદર આપણે લઈએ કે સાયન્સમાં સૌથી વધારે માર્ક કોણે મેળવેલા છે? સચિન. તો એ વાક્ય પણ આપણે બનાવી શકીએ છીએ. સચિન ગોટ ધ. સૌથી વધારે એટલે ઉપર જેમ આપણે મૂક્યું હાઈએસ્ટ માર્ક. શેમાં માર્ક મેળવેલા છે? તો કે ભાઈ સૌથી વધારે માર્ક્સ એના કયા વિષયમાં છે? સાયન્સમાં છે. તો એ સાયન્સ. કે માની લો કે તમે એમ કહેતા હો કે ભાઈ સૌથી વધારે વાળું લેવું છે તો ત્યાં આપણે હાઈ શબ્દ વાપરી શકીએ છીએ. સુપરલેટિવ કરીએ ત્યારે હાઈએસ્ટ, ધ હાઈએસ્ટ. એવી રીતે ઓછા કરવા છે, સૌથી ઓછા છે એમ કેવું છે? તો ધ લોવેસ્ટ. આ
આ શબ્દનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. આવી જ રીતે મિત્રો યાદ રાખો કે કમ્પેરેટિવ ની વાત કરતા હોઈએ ત્યારે કમ્પેરેટિવ ની અંદર આપણે છે ને મોર શબ્દ વાપરી શકીએ છીએ. આની અંદર પણ આપણે તમે મૂકી શકીએ છીએ ધ મોસ્ટ માર્ક્સ એમ પણ વાપરી શકીએ. એવી રીતે કમ્પેરેટિવ વાપરતા હોઈએ ત્યારે મોર શબ્દ દાખલા તરીકે મોર માર્ક. એક ઉદાહરણ આપણે જોઈએ કે ભાઈ રાહુલ છે એ રાહુલે ઇંગ્લિશ ની અંદર સચિન કરતા વધારે માર્ક મેળવ્યા છે એવું આપણે વાક્ય બનાવવું છે. બે નામ થશે એટલે કમ્પેરેટિવ ડિગ્રી થાય ને આપણે જે એક વચનમાં શીખ્યા તુલ્ય નામ વાળું. તો સૌથી પહેલા તુલ્ય નામ 1. તુલ્ય નામ 1 વધારે માર્ક કોના છે તો કે રાહુલના. તો રાહુલ કાલ પ્રમાણે ક્રિયા પર આપણે જે કીધું કે ભાઈ ગોડ રાહુલે સચિન કરતા વધારે માર્ક્સ ઇંગ્લિશમાં મેળવ્યા એવું વાક્ય આપણે બનાવીએ છીએ. વધારે માર્ક્સ છે એના કરતા. તો રાહુલ ગોડ વધારે માર્ક્સ જે ઉપર આપણે વાત કરી કે મોર માર્ક્સ શેની અંદર વધારે માર્ક્સ છે તો કે ઇંગ્લિશમાં મોર માર્ક્સ ઇન ઇંગ્લિશ. ત્યાર પછી ધેન કોના કરતા વધારે છે તો કે ભાઈ સચિન કરતા. ઓકે ધેન સચિન. આવી જ રીતે તમે એવું પણ વાક્ય બનાવી શકો છો. નામ તમે શબ્દ બદલી નાખો તો શબ્દ બદલી નાખો તો કેવું થાય તો કે સચિન ગોટ મોર ની જગ્યાએ ઓછા માર્ક એમ કેવું હોય તો કયો શબ્દ વપરાશે લેસ માર્ક્સ. તો નામ બદલાઈ જશે. સચિન ગોટ લેસ માર્ક્સ ઇન ઇંગ્લિશ ધેન રાહુલ. આવી રીતે વાક્યો આપણે છે એ જ્યારે આંકડાકીય માહિતીના આપેલા હોય છે ત્યારે આપણી સમજ પ્રમાણે છે વાક્યો બનાવી શકતા હોઈએ છીએ. આની અંદર આપણે કમ્પેરેટિવના વાક્ય બનાવવા હોય તો પણ આપણે બનાવી શકીએ છીએ. દાખલા તરીકે એક વાક્ય આપણે જોઈએ કે બે વાક્ય કમ્પેરેટિવના પણ બનાવવી જોઈએ કે ભાઈ ચાલો મેથ્સ સબ્જેક્ટ લઈએ કે મેથ્સ સબ્જેક્ટની અંદર આપણે વાત કરીએ તો મેથ્સમાં મેહુલને 42 માર્ક છે જ્યારે સચિનને 71 માર્ક છે. તો આપણે વાક્ય જ્યારે બનાવવું છે ત્યાં બંને વચ્ચેની તુલના કરવી છે. જ્યારે તુલના થાય બે નામ વચ્ચે ત્યારે કમ્પેરેટિવ ડિગ્રી આવે. સૌથી પહેલા એક તુલ્યવાચક નામ તો કે ભાઈ મેહુલ મેળવ્યા તો કાળ પ્રમાણે કહીએ આપણે ગોટ. હવે આ બંને માર્કમાં મેહુલ જે પહેલું નામ લખ્યું છે એ પહેલા નામને બીજા નામ કરતા વધારે માર્ક્સ મેળવ્યા છે કે ઓછા મેળવ્યા છે એ આપણે જોવાનું છે. તો મેહુલના માર્ક સચિન કરતા ઓછા છે. ઓછા છે તો કમ્પેરેટિવ ડિગ્રીમાં કયો શબ્દ વાપરશું લેસ વાપરશું. એવી જ રીતે માની લો કે પહેલું નામ તમે જો સચિન લખ્યું હોત તો સચિનના માર્ક મેહુલ કરતા કેવા છે વધારે છે. વધારે છે તો કે આપણે કયો શબ્દ વાપરે મોર. આ ધ્યાનમાં રાખવાનું છે. પહેલું નામ મેહુલ લખ્યું છે તો મેહુલ ગોટ લેસ માર્ક્સ કયા વિષયની અંદર તો કે મેથ્સ. એવી જ રીતે અહીંયા સચિન ગોટ સચિન નામ લખ્યું તો વાક્ય એવું બનશે સચિન ગોટ મોર માર્ક્સ ઇન મેથ્સ. ત્યાર પછી આપણે જે શબ્દ કીધો ધેન શબ્દ વાપરવાનો. ધેન અને તુલ્ય નામ 2. જો પેલું નામ મેહુલ લખ્યું છે મેહુલ ગોટ લેસ માર્ક્સ ઇન મેથ્સ ધેન કોની કરતા મેહુલને ઓછા છે તો કે સચિન. અહીંયા એમ પણ કરી શકો છો કે સચિન અને રાહુલ કરતા પણ ઓછા છે. એવી રીતે સચિન ગોટ મોર માર્ક્સ ઇન મેથ્સ. સચિને વધારે માર્ક્સ મેળવ્યા છે. કોની કરતા વધારે મેળવ્યા છે તો કે મેહુલ કરતા. તો કે ધેન મેહુલ. હા આની અંદર આપણે પાછો કોન્ટ્રાસ્ટ મૂકી શકીએ છીએ આ વાક્યની અંદર મિત્રો કે સચિન ગોટ મોર માર્ક્સ ઇન મેથ્સ ધેન મેહુલ. અહીંયા આપણે કોન્ટ્રાસ્ટિંગ સેન્ટેન્સ આગળ વધારી શકીએ છીએ. બે એક સાથે ફંક્શનનો ઉપયોગ કરી શકીએ છીએ. બટ એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ વાળો બટ કે ભાઈ સચિને મેહુલ કરતા વધારે મેળવ્યા છે માર્ક્સ પણ રાહુલ કરતા ઓછા છે. બટ લેસ માર્ક્સ ધેન કોના કરતા ઓછા મેળવ્યા છે તો કે રાહુલ. તો આવી રીતે આપણે બે ફંક્શન ભેગા કરીને પણ વાક્ય બનાવી શકીએ છીએ. એવી લઈએ સાયન્સ લઈએ. સાયન્સમાં આપણે જોઈએ કે ભાઈ મેહુલ અને રાહુલ વચ્ચે જોઈએ તો રાહુલે જો અહીંયા માર્ક્સ મેહુલ કરતા વધારે મેળવ્યા છે પણ સચિન કરતા કેવા છે એના માર્ક ઓછા છે. તો અહીંયા બે ફંક્શનનો ભેગો ઉપયોગ કરીને વાક્ય બનાવો તો કેવું થાય કે ભાઈ પહેલું વાક્ય એવું બનશે કે રાહુલે મેહુલ કરતા વધારે માર્ક્સ મેળવ્યા છે. તો વાક્ય એવું આવશે રાહુલ ગોટ મોર માર્ક્સ ઇન સાયન્સ. સાયન્સમાં વધારે માર્ક્સ મેળવ્યા છે. કોની કરતા વધારે મેળવ્યા છે રાહુલે તો કે ભાઈ મેહુલ કરતા વધારે મેળવ્યા છે. તો ધેન મેહુલ. હવે એમાં કોન્ટ્રાસ્ટ કરો. વધારે છે પણ સચિન કરતા ઓછા છે તો બટ લેસ ધેન સચિન. તો
આવી રીતે આપણે કમ્પેરેટિવ ડિગ્રીનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. તો આવી રીતે આંકડાકીય માહિતી જ્યારે આપેલી હોય ત્યારે આપણે ખાસ સુપરલેટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રીનો આપણી સમજબૂતથી ઉપયોગ કરી શકીએ છીએ. હવે પછી નેક્સ્ટ આગળ આપણે જે છે એ હવે પછીના વિડીયોની અંદર આની વાત કરીશું. વધારે વિડીયો માટે ચેનલ છે એ આપ સબસ્ક્રાઇબ કરી નાખો એટલે ઓટોમેટિકલી તમને નવા જે વિડીયો આવે છે તમને મળી જાય. આભાર.